નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં. તો મિત્રો આજે વાત કરીશું રેશન કાર્ડ ઈ કેવાયસી વિશે કે રેશન કાર્ડ ઈ કેવાયસી ઓનલાઈન તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં કેવી રીતે કરી શકો છો. ને મિત્રો આ રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. તો આજના વિડીયોમાં જોઈશું આ ઓનલાઈન પ્રોસેસ. તો ચાલો શરૂ કરીએ. જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો. મિત્રો ઈ કેવાયસી એટલે રેશન કાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોનું વ્યક્તિગત ઓળખની ખરાઈ. તો મિત્રો તમે 3 રીતે ઈ કેવાયસી કરી શકો છો આ રેશન કાર્ડની. ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી થઈ શકશે. બીજું કે તમારા ગામમાં વીસી મારફત, અને જો તાલુકા કક્ષા અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં અને મહાનગરપાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં રૂબરૂ જઈ તમે ઈ કેવાયસી કરી શકો. મિત્રો આપણે મોબાઈલ એપ્લિકેશનથી કેવી રીતે ઈ કેવાયસી થઈ શકે તેના વિશે માહિતી જોઈશું. તો મિત્રો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે માય રેશન. માય રેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતની લોગાવાળી માય રેશન ગુજરાત એ રીતની એપ્લિકેશન દેખાશે. હવે અહીં મારે પહેલેથી ઇન્સ્ટોલ હતી એટલે હું અહીં ઓપન કરીશ. એટલે મિત્રો આ રીતનું ડેશબોર્ડ દેખાશે તેનું માય રેશન અન્ન અને નાગરિક પુરવઠા. હવે અહીં તમારે તમે પહેલી વખત તો અહીં નવા વપરાશકર્તા એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું આવશે. અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે. અહીં તમારે તમારો મોબાઈલ નંબર અને પછી મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો નામ અને મોબાઈલ નંબર લખી મોબાઈલ નંબર ચકાસો તેના ઉપર ક્લિક કરીશું. એટલે મિત્રો એટલે એક કોડ આવશે, તમારે ઓટીપી આવશે, એ તમારે અહીં લખવાનો રહેશે અને પછી મારી નોંધણી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. એટલે મિત્રો અહીં ક્લિક કરશો મારી નોંધણી કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. એટલે ફરીથી તમારે આ રીતનું લોગિનનું પેજ દેખાશે જેમાં તમારે અહીં તમારો મોબાઈલ નંબર લખી ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ચાલો કરીએ. પછી મિત્રો ઓટીપી આવે એ ઓટીપી દાખલ કરી લોગિન થવાનું રહેશે. એટલે મિત્રો આ રીતનું ડેશબોર્ડ આવી જશે જેમાં તમે અહીં ઘણી બધી રેશન કાર્ડ વિશેની માહિતી જોઈ શકો છો. જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત આવી જશે, આધાર મોબાઈલની શું સ્થિતિ છે એ આવી જશે, વ્યાજબી ભાવની દુકાનનું આવી જશે, મળવાપાત્ર જથ્થો કેટલો છે, બધી રેશન કાર્ડની જેટલી પણ સેવાઓ છે એ મિત્રો તમે અહીં જોઈ શકશો. હવે મિત્રો આપણે અહીં 3 આડી લાઈન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે ઉપર. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતના ઓપ્શન દેખાશે. હોમ, જાહેર વિતરણ વ્યવસ્થા, રેશન કાર્ડની વિગત, વાજબી ભાવની દુકાન, રેશન કાર્ડ લગતી સેવાઓ, ઉપયોગી પ્રોફાઇલ અને બહાર નીકળો. તો આપણે મિત્રો અહીં રેશન કાર્ડ લગતી સેવાઓ તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો અહીં 5 ઓપ્શન દેખાશે. આધાર ઈ કેવાયસી, મોબાઈલ શેડિંગ, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર અને રેશન કાર્ડ લગતી સેવાઓ. તો આપણે અહીં આધાર ઈ કેવાયસી તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતની સૂચનાઓ દેખાશે જે તમારે વાંચી જવી. અહીં તમારે આધાર ઈ કેવાયસી માટેના પગલાં આપેલા છે. અને બીજું મિત્રો કે એક એપ્લિકેશન બીજી ડાઉનલોડ કરવાની રહેશે, આધાર ફેસ આરડી. એટલે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, એક માય રેશન અને બીજી આધાર ફેસ આરડી. આ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પછી મિત્રો અહીં નીચે જવાનું રહેશે અને જે અહીં ચેકબોક્સ આપેલું છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. ત્યાં ક્લિક કરી અને નીચે કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનો પેજ દેખાશે જેમાં તમારે રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે અને અહીં જે આ કેપ્ચા આપેલો છે એ અહીં દાખલ કરવાનો રહેશે. તો આપણે અહીં રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને પછી કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો આપણે બધી વિગત નાખી કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરીએ. મિત્રો ફરી એક આવું નવું પેજ ખુલશે જેમાં તમારા રેશન કાર્ડમાં સભ્યોની વિગતો દેખાશે આ રીતની. એ આધાર નંબરમાં આધાર થયેલું છે કે નહીં, ઈ કેવાયસી થયેલું છે કે નહીં. તો અહીં તમે જોઈ શકો છો ઈ કેવાયસી નો, ઈ કેવાયસી નો, ઈ કેવાયસી નો, ઈ કેવાયસી નો.
એટલે તમારે જે અહીં લખેલું છે કે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો, એટલે તમારે જે પણ અહીં ઉપર 4 નામ દેખાય છે એ રીતે તમારે પણ તમારા કાર્ડમાં સભ્યના નામ દેખાશે, અને જે તમારે અહીંથી ક્લિક કરી અને તમારા સભ્યનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, અને પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. મિત્રો આ રીતનું ડેશબોર્ડ દેખાશે કે તમારું રેશન કાર્ડ લિંક કરો. અહીં તમારો રેશન કાર્ડ નંબર અને અહીં તમારો આધાર કાર્ડ નંબર દેખાશે, અને આ બધી કાળજીપૂર્વક સૂચનાઓ વાંચી અહીં ટીક માર્ક કરી અને આધાર ઓટીપી જનરેટ કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી અહીં દાખલ કરી ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો ફરી એક આવું નવું પેજ ખુલશે. એમાં મેમ્બર ફોન વેરિફિકેશન, એમાં તમારે અહીં પોતે જો જાતે પોતાનું કરતા હોય તો પોતે લખવું, અથવા માતા પિતા માટે અહીં માતા પિતા ઉપર ક્લિક કરવાની રહેશે, અને અહીં તમારો મોબાઈલ નંબર લખી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાની રહેશે. તો ચાલો કરીએ એટલે મિત્રો આ રીતનું પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવ્યો છે. એ ઓટીપી જે અહીં દાખલ કરવાનો રહેશે, અને પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાની રહેશે. તો ચાલો કરીએ એટલે મિત્રો ફરી એક આવું નવું પેજ ખુલશે, જેમાં તમારે ચહેરો કેપ્ચર કરો તેના ઉપર ક્લિક કરવાની રહેશે. તો ત્યાં ક્લિક કરો એટલે મિત્રો એક આવી નવી એપ ખુલશે આધારની, જેમાં તમારે અહીં ચહેરો કેપ્ચર કરવાનો રહેશે, એટલે કે ફોટો પાડવાનો રહેશે. ફોટો પડી જાય એટલે તમારું જે રેશન કાર્ડ ઈ કેવાયસી છે એ થઈ જશે. આવી રીતે તમે તમારા કુટુંબના સભ્યોનું તમે જાતે તમારા મોબાઈલમાં કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.